શિવાની તિબલ છે કે નાની ઢીંગુ તો અમિતભાઈ નો વિડિયો જોવો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે. ઢીંગુબેન તૈયાર થઈ ગયા છે મસ્ત 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 સજાવટ કરી થોડી. આ અમારા બેન પછી કંઈક બ્લોગ બનાવે છે. તું હું ખવડાવવા મળી કાવની કપાળીને દયા કરવાનું. હાલો ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં? તો બધા મિત્રો મજામાં છો. સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં. તો સૌથી પહેલા બધાને જય મોગલ, જય શ્રી રામ અને જય ખાકે બાપુ. મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને આપણે વિડીયો શૂટ કરવાનું બહુ મોડું રાખ્યું હતું કારણ કે કપાસમાં હતા, કપાસ વીણતા થાય એટલે એમ થયું કે આપણે કાંઈ કપાસની અંદર વિડીયો શૂટ નથી કરવો કારણ કે ઘણા દિવસથી એમ કપાસના વિડીયો આવતા એટલે એ બહુ મજા ન આવતી. પછી એક ધારા કપાસના વિડીયો હોય એટલે બહુ મજા ન આવે એટલે એમ થયું કે આપણે ઘરે જઈને પછી લોક શૂટ કરીશું. તો 2 વાગી ગયા છે અને આપણે જમી કારવીને બેસી ગયા છીએ અને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આ વિડીયો કોનો છે ને કોની વિશે છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, તમને બધી માહિતી મળી જશે આ વિડીયોની અંદર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું તો બની રહેજો અમારી સાથે. તો જો આ અમારા ઢીંગુબેન તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત અને શું કહેવાય કે હવે તડકો બેક વધી ગયો છે અને ઠંડી 2 દિવસથી ધીમી પડી ગઈ છે એટલે આરાધ્યાને આયુષને 2 વાર નવરે નહીં ખાતા. તો બેન પાછા વૈયા ગયા છે આગા અને અહીંયા અમારે જો બબુચકભાઈ બેસી ગયા. હા ભાઈ એ આ કંઈક રોવે છે, આને શું થયું કે ખબર નથી પડતી. શરદી થઈ ગયેલી છે એટલે રોવા. અહીં શરદી થઈ ગઈ એટલે રોવા કે એ શરદી થઈ ગઈ એટલે રોવાય. મોઢું હંતાડવા મળે વિડીયો ઉતરતો ભાઈ, મોઢું હંતાડવા મળે કારણ કે મજા બગડી ગઈ છે, થોડી ખરાબ થઈ ગઈ ભાઈની એટલે રોવે છે. કા એટલે રોવાનું તું હે એટલે રોવાને તું કોને બીવરાવા? હાલ મારી હાલ આપણે ગામમાં જ્યાં આવીશું. હાલો ભાગ લેવા જાય હાલો. બેન જો દીપડાનું કીધું એટલે તરત દોડી ઉઈ આવ્યા. દીપો બોલે તો નાનું નાનું બાવ કરતી હતી પેલા ફોનમાં તો જોતી હતી નાનું નાનું બાવ હું જોતી હતી તો આવી ઈ ઓલી શિવાની તિબલ 2 મહિનાની થઈ ગઈ. ખબર છે તને? ઓલી શિવાની ડીંગુ નાનું ડીંગુ ખબર છે ને? તું કેમ કેતી હતી નાનું બાવ ઈ પછી છે ને એ આજ એના મમ્મી એ ને એના પપ્પા એ છે ને એના 2 મહિના થઈ ગયા ને કેવું મસ્તીનું બનાવ્યું હતું બિસ્કિટ લાડ બધા મૂક્યા હતા. આરજન શું ખબર પડે ફૂલ આરજન ને આયુષ નાના હતા ત્યારે તો એવું કઈ બહુ હતું ને હમણાં 2-3 મહિનાથી વધી ગયું ને આવું બધું. પેલા એટલું બધું નહોતું કઈ, હવે વધતું ગયું. તો આખલા આપણે આરજ્યા 3 વર્ષની પૂરી થઈ એટલે એમ કરું કાંઈ એમ કરવું ને આપણે એવું કાંઈ કરવું ને આરજ્યાને ઈ જોતી હોય આરજ્યા વિડીયો જો આરજ્યા બેન જો એને કીધું ને તરત પછી ઘડીક રોવા મળે એટલે મારે ચાલુ કરી દેવું વિડીયો ને અમિતભાઈ ને એના વિડીયો જોવે છે. તો એ પાસે મમ્મી ને પપ્પા ને કપડા ને મેચિંગ કર્યું. અરે છે કે નાની ઢીંગુ તો એને હે આયુષભાઈ ને જવું પડે. કા આયુષ કેવું છે નાની ખબર પડે ને હે પછી એને બિસ્કિટ થી છે ને આમ બગડો દોર્યો પછી ફૂલડા નાખ્યા. હો નાની ઢીંગલી ચીવાની કેતા જાવું ને આપણે બાપ પાસે એમ કા જાવું ને આપણે જવાનું છે. કોની પાસે? ચીવાની એમ કેતો. અરે ત્યાં ચીવાની એમ કેતો હે હા સેવા જાવું ને આપણે એની પાસે. આપણો ઘોડો ને આપણે સાયકલ ને દી દેવી. કા દી દેવી ને તને નતું ને હોતી તો શિવાની ના 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા એમ ને? તો હા 2 મહિના થઈ ગયા. સરસ. શિવાની 2 મહિના થઈ ગઈ આરે છે 3 મહિના 3 વર્ષની થઈ ગયા. મેં ત્યારે તો નાની નાની ચોથી એ દીધી. મિત્રો હમણાં આપણે વાતો કરતા હતા કે શિવાની 2 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે આરાધ્યા વિડીયો એને જોતી હતી એટલે વાત કરતા હતા અને જો એને 2 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે શિવાની એટલે એને એની સજાવટ કરીને 2 મહિના કમ્પ્લીટ એમ કરી નાખ્યું છે. તો કેવું મસ્ત સજાવટ કરી હતી એ કહેતા હા વાકડિયા બિસ્કિટ ને એમ દોર્યો બગડો વાકડિયા બિસ્કિટ મેં કીધું આપણે કહેવાય કાજુ બિસ્કિટ, એ લોકો એને વાકડિયા બિસ્કિટ કહે. તો એને કેવું મસ્ત સજાવટ કરી હતી ને કપડાં એને મેચિંગ પહેર્યા હતા. ઘણી વાર લાગી હતી ગોતતા કપડાં પણ તોય ગોતી દીધા હતા. અને કપડાં કેમ કે એને એક જ છોકરી છે શિવાની પહેલી બધાની લાડકી એટલે લાડ બધા કપડાં હતા એટલે એને એમ થાય ને ક્યાં પહેરાવવા પછી એને મેચિંગ હતા એ કપડાં એને પહેરાવી દીધા. તો શિવાની એમાં કેટલી મસ્તીની લાગતી હતી. મહિના પહેલાં જોઈ ત્યારે તો હા ઓલી લાગતી હતી, ત્યારે 2 મહિના થઈ તો કેટલી મસ્ત લાગતી હતી. અને હજી જેમ જેમ મહિના થતી જશે એમ મસ્ત મસ્ત લાગતી જશે. એકને એક છોકરી છે એટલે એને હાસ્યતી. મિત્રો તો હવે આપણે 2.5 જેવું થઈ ગયું છે તો હવે આપણે પહા કપાઈનો વ્યા જઈએ કારણ કે કપા તો એનો જોશ છે. હજી કાલનો દિવસ થાય લગભગ 2 દિવસથી 2 દાડિયા હતા
કોઈ વીણે નહોતું તો અત્યારે કપાસની ગાંઠડીઓ જોવો અમે બાંધી દીધી છે આ વીણું ઘણા દિવસ છે આનું શું કે હા અમારા બેન પછી કંઈક બ્લોગ બનાવે છે અને આમાં જીવાત બહુ છે તમે જોઈ શકો અહીંયા પાસે જુઓ એની હે ક્રેઝ જીવાત છે અહીંયા કેટલી જીવાત છે હા પછી કરડે બહુ કરડે એટલે ખંજવાળ જેવી આવે કાં બેન આવે ને ખંજવાળ ખંજવાળ આવે કે તને હે તું શું ખંજવાળવા મળી હે એવડું કરડી જવે મિત્રો આ છે આપણા શું કહેવાય કે ચક્કરપારા ચક્કરપારા જ ને તો અને શું કહેવાય ચક્કરિયા કહેવાય ચક્કરપારા ની ચક્કરિયા એવું છે આપણું બધું હું હાલો બાય નીકળી જાવ હાલો તો અમે જઈએ બેન ખબર ચા બનાવવાની છે કે ચા બનાવવાની હે ચા બનાવવાની છે કે હાલો તો ચા બનાવી નાખે પછી ચા પીને પછી જાય કપાઈ ન તો આજ થોડું કપાસમાં લેશું કારણ કે તો આખો અહીંયા તો પૂરો નહીં થાય તો કપાસમાં જઈને પણ થોડુંક શૂટ કરી હાલો ફેમિલી તો આપણે મેં તમને વાત કરી તેમ આવી ગયા છે ખેતરમાં કપાસ વીણવા અને અમારે આને તો બહુ મજા જ આવે કરે કપાણવાની કેમ કપાસ નો ફૂટે આ થોડો ફૂટે આવે ઝીણી ઝીણી હાવ ગોંગળ થઈ ગઈ એટલે કપાસ ખાલી થતો નથી એનું કારણ છે કે અહીંયા એક કટકું દેખાતું નાની એવું દેખાવ જેવું તેવું તમને ઓલું દેખાય ને એ વીણ નાખેલું છે આપણે કેટલા દિવસથી વીણીએ છીએ અને આ તો કેટલું બધું છે ફૂટે એમ જ નથી હજી 3 દિવસ જેવું થાય આપણે વિના કરી આપણે બીજું કામ શું છે કાં કોઈ દયા કરે નહીં આપણી પાસે આપણે વિના કરવાનું હોય આપણી રીતે ને કપા વીણે જાય પછી કઈ કામ નહીં આમ પછી ખેંચવાનું ને એવું છે પછી તો ની રીતે ખેંચા કરશું આ એક વીણે જાય ને તો મજા આવે આપણને કાં હા તમને બધા એમ થતું છે કે આ નીકળ્યા કપાસમાં વિડીયો બનાવે કપાસમાં બનાવીને ત્યાં શું કરી લો સાચી વાત કે ત્યાં વિડીયો બનાવવા દઉં કા એવું છે એટલે થોડાક દી આવ્યા કરશે કપાના વિડીયો એ 2-3 દી હજી મેં તમને પહેલાં કીધું એમ કે હમણાં તો 15 દિવસ આવશે વિડીયો કપાસના તી નીકળ્યા મેં તમને આની પહેલાં થોડીક વાર પહેલાં જ કીધું કે કપાનો વિડીયો નથી બનાવતો તો એ બનાવવો વિડીયો આવવું પડ્યું ખેતરમાં શું કરવું પડે કા તો સારું તો આપણે કાંઈ વિડીયો બહુ ખોટો લાંબા ટૂંકી ત્યાં કરવી ને તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ અને આપણે અમિતભાઈનો વિડીયો જોવો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જૈનભાઈનો વિડીયો જોઈ લેજો અને આજના વિડીયોને તો બસ અહીંયા પૂરો કરી દઈએ કે નહીં તો એક ઊભી થાય કંઈક મોટું દેખાડ હા તો હવે હે પૂરો કરવો જોઈશે ને હા હે એમ કરવું હાસું હાસું સારું તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ ને 8:30 થી 9 ના ગાળામાં આપણે લગભગ 8 ની માંથી 10 મિનિટ થાય એટલે ઓલા સોરી 8:30 ની માંથી 10 મિનિટ થાય એટલે લાઈવ થાશું તો લાઈવમાં બધા આવજો કા નમ્ર વિનંતી છે અમારી લાઈવમાં આવવા માટે તમને બધાને મજા આવશે એક લાઈવમાં આવી જશો તો પછી એમ થાય કે કાંઈ મિક્સ આવું ચાલની લાઈવમાં લાઈવમાં બહુ મજા આવે છે ગુજરાતી ગીત ને એવું બધું ગાતા હોય જે જેવું બધા ગૌરવ એવા ગીત ગાઈએ ને તમે પણ બધા આવજો લાઈવમાં તો મજા આવશે કે નહીં તો આપણે આ ચેનલ છે આરાધ્ય ફેમિલી બ્લોગ અને રાતે 8:30 ના સમયમાં 8:30 થી 9 ના ગાળામાં ગમે ત્યારે લાઈવ હોય જ હતી તો બધા જરૂરથી આવજો અમારી લાઈવમાં મજા આવશે બધાને તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ બહુ લાંબો નથી કરવો કે નહીં તો તારી હાથેથી કંઈક કહી દે તો બંધ કરી દઈએ હા તો બસ મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ખાકી બાપુ જય માતાજી જય મંગલમાં ટાટા